હેલો ગાઈઝ, અત્યારે આપણે નવું પોસ્ટર બનાવવા માટે ChatGPT ઉપર ટીક કરીશું અને એના મદદથી આપણે નવું પોસ્ટર બનાવવાની કોશિશ કરીશું. કેવું બને છે, આપણે પહેલાં ફોટા સિલેક્ટ કરી લઈશું. જે આપણે પોસ્ટર બનાવવાનું છે તે ફોટા સિલેક્ટ કરવા માટે ગેલેરીમાં ગયા છે. હવે આપણે તે ફોટા સિલેક્ટ કરી લીધા છે. ફોમતાજીના એસપી હિન્દુસ્તાની ટીમના ફોમતાજીના ફોટા સિલેક્ટ કરી નાખ્યા છે અને જે આપણે બેકગ્રાઉન્ડ બનાવવાનું છે તેનું ટાઇટલ આપણે લખી દીધું છે અને એ આપણે ટાઇટલ મૂકી દીધું છે એઆઈને. હવે આપણને એઆઈ ફોટો બનાવીને આપે છે કે નથી આપતું, કેવું બને છે જુઓ તમે લાઈવ. અને થોડુંક નેટવર્ક ઓછું આવે છે તેના કારણે એ સ્લો મોશન હેડે છે. અને જુઓ લાઈવ ચાલુ જ છે, કેવી રીતે થંબનેલ બને છે, પોસ્ટર કેવું બને છે અને કેવું લાગે છે પોસ્ટર. આપણે એસપી હિન્દુસ્તાની ટીમના ફોમતાજીને લઈ લીધા છે ફોટામાં. જુઓ અહીંયાનું નામથી કેવો પોસ્ટર બને છે. એની મદદથી આપણે પોસ્ટર બનાવવાની કોશિશ શીખી રહ્યા છીએ અને ચાલુ જ છે અને નેટવર્ક ઓછું આવી રહ્યું છે. અને આપણે ફોટા જે સિલેક્ટ કર્યા છે એ જોઈ નાખો ફોટા છે. હવે આપણે થોડીક વારમાં એ આપણને પાછો રિપ્લાય આપી રહ્યો છે એવું લાગે છે. હવે હજીથી નેટ તો ઓછું જ આવે છે તેના કારણે આ બધું થાય છે. હવે ટૂંક સમયમાં આવી જાય છે અને આપણે ફોટા સિલેક્ટ કર્યા તે જુઓ લાઈવ ચાલુ જ છે. હજીથી નેટ થોડુંક ઓછું પકડાય છે તેના કારણે કમ્પ્લીટ આપણે એ ફોટો બનાવીને આપી દીધો છે. જુઓ એ ઉર્દૂ ભાષામાં આપ્યો તો આપણે તે ગુજરાતી ભાષા કરી નાખી છે. ફોમતાજી ઘાયલ, કેવું લાગ્યું લોકેશન, પાછળનું બેકગ્રાઉન્ડ જુઓ, ગાડીઓ સળગતી હોય તેવું, એમ્બ્યુલન્સ હોય તેવું અને ગાડીના કાચ ફૂટી ગયા હોય તેવું અને ફોમતાજીને હાથે પગે વાગેલું હોય તેવું લોકેશન બતાવ્યું છે એઆઈની મદદથી. કેવો લાગ્યો વિડીયો અને આપણે આ ફોટો સેવ કરી નાખ્યો છે. તમને સારું લાગ્યું તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ નાખો કેવું બન્યું રિઝલ્ટ.